જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. અને તો આ વાક્ય બહુ ફિટ થયેલું. કોઈ જીવનામાં કિંચિત માત્ર ડખોડખલ કરી શકે જ નહીં. એટલું સ્વતંત્ર જગત છે. માટે મારો હિસાબ છે એટલું મને આવશે. હિસાબ પૂરો થશે, કાંઈ જતા રહેશે, કાં હું જતો રહીશ, કાં વ્યવહાર મારો અથડામણ બંધ થઈ ગઈ હશે. માટે જીવનો દોષ, કોઈ જીવનો દોષ કઢાય નહીં. આપણો જ દોષ સમજવાનો. આ છઠ્ઠી આપતાણી આ સિદ્ધાંત સમજવા માટે છે. આખી નિર્દોષનું આપણે નિર્દોષ દર્શન સ્ટડી કર્યો. હવે પ્રેક્ટિકલ પર આવે છે દાદા. આ છઠ્ઠી આપતાણી એ કેવી રીતે આ બુદ્ધિના આશયમાં ભાવ કર્મના આધારે આ બધું કેવી રીતે ડિઝાઇન આપણે કોઝિસમાં ચિતરીએ છીએ. ઇફેક્ટમાં નિમિત્તોથી કેવી રીતે પૂરી થાય છે ડિઝાઇન. બોલો, ઇફેક્ટમાં કોઈ નિમિત્તને કેમ દોષિત ઠરાવાય? પછી અદ્ભુત સોલ્યુશન છે બધા એમાં. અને આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં, ગઈકાલ નહીં તો આજે, આજે નહીં તો આવતીકાલે, સમજ્યા વગર છૂટકો જ નથી. આ વિતરાગનો માર્ગ, વિતરાગો આમ કે બસ ધ્યાનમાં રહ્યા હતા ને મોક્ષે ગયા. એટલું સહેલું નહોતું. એ લોકો ધ્યાનમાં રહે છે, આખો દાડો ઊભા રહે છે, એક પગે ઊભા રહે છે, બીજા પગે ઊભા રહે, બેસીને પદ્માસન બેસી રહે. એ નહીં, એમનું ચાલતું હતું. 5 લાખ RPM ચાલતા હતા. આપણા 10-15 RPMથી શરૂ કરવાનું, પછી 100 RPM સુધી જવાનું. એક શ્રીમદ રાજચંદ્ર સિમ્પલ વાત કરીએ. એમણે 700 મહાનીતિ લખી. વ્યવહાર આવો હોવો જોઈએ, સ્ત્રી આમ રહેવું જોઈએ, પુરુષે આમ રહેવું જોઈએ, સાધુ આમ રહેવું જોઈએ. બોલો, હવે એક એટ એ ટાઈમ એમની પાસે કેટલા બધા પુરાવા છે કે વ્યવહાર કેવો હોવો જોઈએ. અને એ જ જ્ઞાન કહીએ છીએ આપણે. દાદાને કે ઘરમાં ચોરી થઈ, કાન લઈ ગયો માલ, કોનો જેનો નહોતો એ લઈ ગયો, આપણો હતો જ નહીં. એ કેટલા બધા પુરાવા દેખાડે છે. એમનું થિંકિંગ હતું. એની સમજણના રિવોલ્યુશન ફરતા હતા. એ એટલા બધા ફરતા હતા કે એમને નિર્દોષ જોવા માટે એ ઘણા બધા પુરાવાથી સહેજે નિર્દોષ દેખાતો હતો. અને આપણે 2-4 નિર્દોષના ચાવી ગોઠવે નોય મારું કરીને ઊભા રહ્યા. અને નેગેટિવ તો 25 જાતના ઊભા છે હજુ. એટલે એન્ડ જ નથી આવતો મેટરનો. એટલે આપણે આ બધું એવું નથી કે બસ શુદ્ધાત્મા બોલો, જુદું પડો, વિગતમાં પડો. એનાલિસિસ એવું હોવું જોઈએ કે ભાઈ કેમ એણે 2 શબ્દ બોલ્યો, કેમ 3 ના બોલ્યો, કેમ 1 ના બોલ્યો. 2નો જ હિસાબ હતો. અને કોણ બોલ્યું? શુદ્ધાત્મા બોલ્યો કે રેકર્ડ બોલી? દીપકને કહ્યું કે મને કહ્યું? આ કેવી રીતે કેટલા બધા એવિડન્સ. પહેલાં બધા ઊભા હતા ત્યારે ના બોલી શક્યા. આ બધા ગયા પછી એણે બોલવાની શરૂઆત કરી. આ કાળ પાક્યો, ક્ષેત્ર, સંજોગ, નિમિત્ત, કેટલા બધા એનાલિસિસથી. એ જેમ જેમ એનાલિસિસની સમજણના રિવોલ્યુશન વધશે તેમ તેમ આ પેલા પુરાવાના એનાલિસિસ જે ઊંધા જે ગુણાકાર કરેલા ને એ ભાગાકાર થશે. એટલે આ આપણી પાસે સહેલો રસ્તો છે. દાદાનું એક આ બ્રહ્મચર્ય માટે કેટલા 800 પાના બોલ્યા છે. બોલો કે કઈ રીતે વિષય ખોટો છે. હમણાં જ કાલે જ વાક્ય દાદાનો કે 13મા વર્ષે મને ખબર પડી ગઈ હતી કે આ સંસારના ઝઘડાનું મૂળ કારણ વિષય છે. 13મા વર્ષે ખબર પડી ગઈ હતી. આપણને 43 વર્ષે હજુ ખબર નહીં પડતી. પડી તો છે પણ આપણે પુરાવા હજુ મીઠું લાગે થોડુંક. પણ વિષયના 4 રૂપો છે. સ્થૂળ વિષય, રાગ, પોઝેસિવનેસ, હૂંફ. એ બધા સ્ટેપથી વિષય છે ત્યાં સુધી અથડામણ છે. પણ પોઈન્ટ શું છે કે એ વારંવાર આવે જ છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ વિષય ખોટો છે. કઈ રીતે ખોટો છે એની વિગતમાં પડો. જેટલી વાર ઊભું થાય એનો પ્રત્યાખ્યાન લો અને એના ઉપરાણાના લેશો. 4 સ્ટેપ બતાડીએ જ છે ને. હવે આમની માટે દ્વેષ થાય છે, દ્વેષ ખોટો છે, તમને પહેલું સ્ટેપ ખબર પડી ગઈ. કઈ રીતે ખોટો છે તમે જાણતા નથી. મોક્ષ માર્ગમાં કેટલું બાધક થાય છે એના ખૂબ પુરાવા આપણી પાસે હોવા જોઈએ. જેટલી વાર ઊભો થાય એટલે પ્રતિકોણ કરો, પ્રત્યાખ્યાન કરો. એના દોષોનો રૂટ કોઝના, દોષના કરવાના, દોષના રૂટ કોઝના કરવાના. અને એના પ્રોટેક્શન ના. હવે થોડું થાય, હવે નાની નાની વાતમાં થોડું તકડામણ ના થાય. માણસને ઘરમાં રહેતા હોય તો થઈ તો જાય ને. રક્ષણ ના કરાય. 4 રીતે 4 રીત બતાડીશ દાદાએ.
આપણે પહેલા સ્ટેપમાં જ અધવચ્ચે છીએ. હજુ તો 100% અભિપ્રાય સ્ટ્રોંગ થઈ જવો જોઈએ કે સિગરેટ પીવી એ ખોટી જ છે 100%. આ તો 2%, 5% હજુ નિશ્ચય થઈ રહ્યો છે. 100% તો જ આ સંસારમાં છૂટવાની દાનત થશે કે ના હવે છૂટવું છે, મોક્ષે જવું છે, છૂટવું છે, મોક્ષે જવું છે. અને તો જ પછી આ પુરાવા ભેગા થતા જાય. 100% થયું ને એટલે કઈ રીતે ખોટો છે એના પુરાવા ભેગા થતા જાય. પછી ખોટું છે એવું નિશ્ચય હોય તો જ્યારે ઊભું થાય ત્યારે આપણને તરત જાગૃતિ આવે કે આ પેલો દોષ ઊભો થયો, પ્રતિકોણ કરો, પ્રત્યાખ્યાન લો. અને જ્યારે છૂટવું છે એવો સ્ટ્રોંગ નિશ્ચય હોય તો પછી એને ઉપરાણું પણ એક આર્ગ્યુમેન્ટ ના થાય. ભૂલે છો કે સહેજ આર્ગ્યુમેન્ટ થાય છે ને ત્યાં સુધી સમજવું આપણે રક્ષણ જબરજસ્ત કરીએ છીએ દોષોનું. એટલે એમ ઉકેલ લાવવો પડશે. આ પોપાબાઈનું રાજ નથી, છતાંય કૃપાનો માર્ગ છે. એટલે કહે ને કે આપણે આ ટોળામાં પડી રહીએ છીએ, આપણે આનાથી આપણો નિશ્ચય મજબૂત થતો જાય છે, પુરાવા ભેગા થતા જાય છે. પણ આપણા તરફથી જોર મારજો. આ 2 મહિનાનું હોમવર્ક છઠ્ઠી આપતાણી અને પેલું નીચે દોષ દર્શનથી નિર્દોષ. પછી આપણો પગ કચડી નાખતો હોય, દુખતો પગ હોય, તો પગે ફ્રેક્ચર થયું હોય, એની પર પેલા કચડતા હોય તોય નિર્દોષ દેખાવો છે. એવો દુખતો અહંકાર ઉપર પેલો ફ્રેક્ચર કરે તોય આપણને નિર્દોષ દેખાવો છે. અહંકારનો તોફાન હોય છે ને. આત્મા તો સુખીઓ છે અને દેહને કંઈ ખબર પડતી નથી. દેહનો માલિક અહંકાર, એ દુઃખી થાય છે. એટલે આપણે અહંકારને ગમે તેવી તકલીફો આવે, અથડામણો થાય, ડખલો થાય, ભોગવટ આવે, ગમે તેવા દુઃખો ભોગવવા પડે અહંકારને, તોય જુદું રહેવું છે. અને પછી એ રોંગ બિલીફોને ઓગાળો. અહંકાર એટલે એક કપડું 100 દોરાનું બનેલું હોય, 100 આડા ને 100 ઊભા. કેટલાક 400 પીક્સ હોય છે ને, એટલે 400 દોરા આડા હોય, 400 ઊભા હોય. એ કપડાને ફાડવું હોય તો દમ નીકળે, પણ એક એક દોરો ખેંચ્યા કરો તો આડા ખેંચી લો, ઊભા ખેંચો. અમુક ખેંચો ને પછી જાતે જ વિખરાઈ જશે. હા, બોલો, આ કપડું નામની વસ્તુ દોરાના બંધારણથી ઊભી થયેલી છે. એ અહંકાર નામની વસ્તુ રોંગ બિલીફોના બંધારણથી ઊભી થયેલી છે. જેટલી બિલીફો છૂટી જશે રોંગ, એટલું અહંકાર ઓગળીને ખલાસ થઈ જશે. અને અહંકાર બધે એડજસ્ટ થતો નથી. એડજસ્ટ એવરીવેર કેમ થવાતો નથી? પણ અહંકાર નડે છે. બન્યું તે ત્યાં કેમ લાગતું નથી? અહંકારથી બુદ્ધિ ઊભી થઈ જાય, બુદ્ધિથી બન્યું તે ન્યાય લાગતું નથી. અથડામણ કેમ થાય? તો કે અહંકારને લઈને થાય છે. ભોગવટા કેમ આવે છે? અહંકારને લઈને આવે છે. રૂટ કોઝ ઓળખ્યું, હવે એને ઓગાળો. મારું નામ ના લેશો કે છે, મારો પ્રશ્ન છે, બોલવામાં સુખ કેમ લાગે છે? અરે મજા જ આવે ને અહંકારને. અને પેલું સાંભળે ને, હે પછી શું થયું? અરે ચગે પછી મગજમારી ના કરશો, મારે વાત જ નહીં કરવાની, તમે ખસો અહીંથી. એ ખસો અહીંથી કહે ને એટલે પેલો બોલનારને દુઃખ થાય, એટલે પછી એનું દુઃખ સુખ ઉડી જાય. એટલે બોલવું એટલે સૂક્ષ્મ અહંકાર છે. વાણી એ સૂક્ષ્મ અહંકાર છે, અને એટલે એને સુખ લાગે છે. કે બીજી રીતે પોસાતો નથી. એ બોલીને કોઈ સાંભળે એટલે પોસાય એનો, એટલે એને સુખ લાગે એમાં. અને એની પાછળ બધું બહુ હોય છે ગુણાકાર. મારું માનો, હું કહું છું મારું સાંભળો, પછી મારા કયા પ્રમાણે કરો. બહેનોને ખાસ હોય એવો બધો, પૂછી જુઓ. એટલે આ બોલવાની પાછળ બધું ઇન્ટેન્શન હોય છે. બોલવામાં હેતુ એ નોટ કરવું જોઈએ કે કયા હેતુપૂર્વક આ શબ્દ નીકળ્યા. એ હેતુ, દાદાની વાણી, દાદા કહે છે અમારી વાણીનો હેતુ આટલો છે, કેમ કરીને સામાના આત્માનું કલ્યાણ થાય. હવે એ હેતુવાળી વાણી, અને એ પોતે બોલવામાં સુખે ના લે. એમાં તો ગમે તેવું પૂછે, દાદા આટલું બધું સરસ તમે કહ્યું, કેટલું જબરજસ્ત વિજ્ઞાન. તો કે રેકર્ડ બોલે છે ભાઈ, મને એમાં રસ નથી આવતો. મતલબ એ રેકર્ડને એ સુખ લેતા જ નથી. તે જ્ઞાની પદ આવે છે અને સુખ લીધા જ કરે છે. ત્યાં આપણે કયું પદ છે જોઈ લેવાનું આપણું. રૂપેશ, કોઈ પણ ક્રિયાની પાછળ 2 વસ્તુ હોય છે, માન્યતા અને પરમાણુઓ. તો આ બંનેમાંથી પહેલું કયું ખાલી થાય તે જ જણાવશો. પરમાણુ ખાલી થાય અને માન્યતાઓ રહે તો કેવું વર્તન હોય, અને વાઇસે વર્ષા હોય તો કેવું વર્તન. જો ઘણું કરીને કેવું છે કે પરમાણુ ખલાસ થાય એવું બનતું જ નથી. માન્યતા પહેલાં ખલાસ થાય છે, પછી પરમાણુ ખલાસ થાય છે.
આમ કદાચ દેખાય ખરા કે સિગરેટ છૂટી ગઈ, માન્યતા હતી એટલે પાછી આવી. એ સંજોગ વસાત નિમિત્ત નિમિત્ત અથવા એવો ઉદય હોય કે 3 મહિના સિગરેટ છૂટી જાય એટલે કે પરમાણુ જતા રહ્યા. પણ ના, માન્યતા ગઈ નથી, માટે પાછા પરમાણુ આવશે. એ માન્યતા જ પરમાણુ ઊભા થવાનું કારણ જ માન્યતા છે. જેમ આપણે દાખલો લઈએ છીએ ને, બરફનો ચોસલો હોય સ્ટીલના ગ્લાસમાં, તો બહાર ભેજ જામતો જાય, પહેલાં એની શાઇનિંગ ડલ થઈ જાય, પછી ધીમે ધીમે ટીપા થાય, પછી ધીમે ધીમે રેલા થાય, પછી ખાબોચિયા થાય, પછી વહેણ શરૂ થાય. હવે બોલો, એ પરમાણુનો હિસાબ છે કે બરફની ઠંડક છે? અંદરની ઠંડક. એવી આત્મા, જેમ પાણીમાં ઠંડક અને ગરમી બે હોય છે, એવું આત્મામાં જ્ઞાન અને અજ્ઞાન બે હોય છે. તો અજ્ઞાન માન્યતાઓ પરમાણુને તેરૂપ બનાવી શકે છે. જ્ઞાન જાગૃતિ પરમાણુ ખરી પડશે. એટલે અજ્ઞાન માન્યતાના આધારે પરમાણુ તેરૂપ થતા જાય છે. મારે મારવો છે એટલે મારવાનું જ્ઞાન, મારવાની શ્રદ્ધા ઉત્પન્ન થાય. એની પહેલાં મારવામાં સુખ છે એવું લાગે ને, એટલે મારવાની શ્રદ્ધા ઉત્પન્ન થાય કે આવું કરીએ ને તો જ મજા આવે. એટલે સુખના આધારે શ્રદ્ધા બેસે છે, મારવું જ જોઈએ જ્ઞાન ઉપર. અને એ મારવાની ક્રિયા પછી બીજા અવતાર પરમાણુ રૂપે ફળ આપે છે. બસ આ વિજ્ઞાન છે. હવે મારું એ દુઃખદાયી તમને લાગે, પછી શ્રદ્ધા તમારી છૂટતી જાય, એ કઈ રીતે દુઃખદાયી છે, કઈ રીતે દુઃખદાયી છે, અરે કોઈને દુઃખ ના અપાય. એ શ્રદ્ધા ખલાસ થશે, ના કોઈને દુઃખ નથી આપવું, મારીને તો નહીં જ. એટલે એક આખી જિંદગી એવી શ્રદ્ધા મજબૂત થઈ તો બીજે ભાવ આ દેહથી ક્યારેય વર્તનમાં નહીં આવે કોઈને મારવાનો. પેલો વાંધો પગ નીચે આવ્યો છે ને તો બચી ગયો છે. એટલે આટલી જ મારવામાં સુખ છે એવી શ્રદ્ધા. પેલા સુખ લાગે છે, પેલું જોયું ને એણે કોકને બીજાને મારતા જોયું ને પછી ધાર્યું થઈ ગયું, એટલે કે આ રીતે ધાર્યું થાય છે, એટલે એને સુખ લાગે કે આ રીતે હું કરીશ તો મજા આવશે, આપણું ધાર્યું થઈ જશે. બસ આ સિદ્ધાંતથી આખું વર્તન ઊભું રહ્યું છે. સુખ લાગે મારવામાં, એટલે મારવામાં શ્રદ્ધા બેઠી, શ્રદ્ધા બેઠી એટલે વર્તન આવ્યું. હવે રિવર્સ જાઓ, આજે મરાઈ જાય છે માટે મારવું એ દુઃખદાયી છે, ખોટું છે, પસ્તાવો લો અને પુરાવાથી શ્રદ્ધા ઉડાડો. એક માન્યતા બેસવા માટે ઘણા બધા પુરાવા જોઈએ, તે આમાં પણ પુરાવા આપવા પડશે. જો કેટલું દુઃખ આપે છે, તને આવું કરે તો કેટલું દુઃખ થાય, કેટલું નુકસાન થાય છે, એ વેર બાંધશે, આપણે મોક્ષે જવું છે, છૂટવું છે, અને એના મા બાપને ખબર છે તને છોડશે નહીં, બદલા વાળશે, પોલીસમાં લખાવશે, જેલમાં કાઢશે. આ તો કેટલા બધા પુરાવા ધરી શકાય કે મારવું એ ખોટું છે કોઈને. અને એ જ રીતે ધીમે ધીમે આપણી શ્રદ્ધા બદલાઈ ગઈ, એટલે વર્તન બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને, એ કે હું ખસી જાઉં, ભાગી જાઉં, છોડી દઉં, એને ખસેડી દઉં, એ રસ્તો જ ખોટો છે. આ વર્તન ઉપરથી શ્રદ્ધા પ્રતીતિ ફેરવો. સૌથી પહેલું આ વર્તન ખોટું છે લાગવું જોઈએ, આવું ના હોવું જોઈએ. પછી એની માટે જ્ઞાનથી ગોઠવો, કઈ રીતે ના હોવું જોઈએ, કઈ રીતે ના. સમજણ બદલાતી 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 એટલી બધી 1000 સમજણ થઈ જશે તો પેલા 2 વર્તન પડી જશે પછી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.